કરતા હતા કે આયોજકો મળવા આવ્યા ત્યારે અમુક રકમ પણ થઈ શકે એમ નહોતી, એટલે થઈ તો ઘણું શકે, પણ વૃત્તિ જે પરમાત્મા રામ ભગવાને બધાને સદબુદ્ધિ આપી, સારી સમજણ આપી, અને બહુ મોટો ફાળો અમારા મહેશભાઈને એકવાર જોરદાર તાળીના ગણગડાટથી વધાવો. હું એમને પૂછતો હતો કે અત્યાર સુધી કેટલી ઉછામણી કરી, તો કે 950 જેટલી કરી, અને દરેક ઉછામણીમાં કોઈ ઉછામણીમાં 2 કરોડ, કોઈમાં 5 કરોડ, કોઈમાં 50 કરોડ. એટલે મેં કીધું સરેરાશ કાઢો તો 2 કરોડની સરેરાશ કાઢો તો મેં કીધું આને 1800-2000 કરોડ રૂપિયા જેટલા ધર્મના કામ માટે ભેગા કર્યા છે. અને એકવાર જોરદાર તાળીમાં ગણગડાટ વધાવો. મેં તો રમૂજમાં એ પણ કીધું, મેં કીધું 2-5% રાખવું તમારા આયોજકોને. કહેવાનું કે પૈસા નથી લેતો ઉછામણીના, પણ જે ઉછામણી થાય એના 2-5% દેવાના. એવા અમારા મહેશભાઈને વધાવો તાળીમાં ગણગડાટ. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગજાનન ગણપતિ મહારાજની વંદનાથી એટલા માટે થાય કે ગજાનન ગણપતિ મહારાજ આવે તો રિદ્ધિ અને સિદ્ધિ આવે. કારણ રિદ્ધિ સિદ્ધિ ના છો દાતાર દેવતા, હે દેવતા મેર કરો ને મારા રે, મેર કરી દો ને મારા રે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુડાળા. મારે આમ પેલા હમજ હેલો હા ભજન મૂળ આપણી પરંપરાનું છે. કેટલા મિત્રોને ખબર છે? આ તો કરો તો આ ભજન એને ખબર હોય. આમાં એક જગ્યા આવે આનો અર્થ શું થાય, મતલબ ખબર છે કોઈને હોય કહેજો, વડીલો ઘણા બેઠા છે. આનો અર્થ એ છે કે અમે બધા ભજનમાં ભેગા છીએ સાહેબ. કારણ કે ગામડા નનાનપુરા જેવું હોય, આ તો ઘણું સારું ગામ છે તમારું. મતલબ ગામડું ગામ હોય જ્યાં લાઇટનો થાંભલો ન હોય, ગામમાં ઠાકર મંદિર હોય, રામજી મંદિર હોય, શિવનું મંદિર હોય, એ આવા સંત બિરાજમાન છે, એવા સાધુ એક તારા અને મંદિરના તાલે ભજન કરતા હોય, ત્યારે ગામના વડીલો જતા ભજનમાં. આવા જોવાણીયા કોઈ જાવતા નહીં ભાઈ, નહોતા આવા દોકડ, નહોતા આવા સાઉન્ડ, નહોતા આવા લાઈટ. આ કેવું કર્યું, હું આવ્યો ત્યારે જોયો તો ખરો, ફુવારા કરી ભાગી જવું પડ્યું ભજન મૂકીને મારે. ગણપતિ મહારાજની વંદના થાય, વડીલો જાતા, એટલે વડીલો જાગે છે કે સુવે છે એ ચેક કરવાનું ભજન હતું મહેશભાઈ. કારણ કે બીજા ભજન આવડતા હોય, એક બે ભજનિક હોય, માથા ભારે કાકો હોય, આવની મોર એક તારું લઈ લે. પણ આપણે ગણપતિ મહારાજની વંદના કરી નનાનપુરમાં જાગે જોઈએ આપણે આમાં જાગે છે કેટલા. કારણ કે કળિયુગ એટલો બધો ફાસ્ટ છે સાહેબ. આ માણસ એની જાગતી આંખે સૂતો હોય છે, અંદરથી જગાડવાની વાત છે. આ પરમાત્મા નામને બેહાડ્યા તમે ત્યારે પરમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુડાળા. પ્રથમ પહેલા હવે ખબર પડી ને, આ તો 100% બોલ્યા છે. ભેગા થઈ ગયા મારા વાલા. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુડાળા. પ્રથમ પહેલા આ ગામના આયોજકોને મારે વિનંતી કરવી પડશે કે અમારા 15 પ્રોગ્રામ રાખવો પડશે 2 વર્ષમાં, ત્યારે મેળ આવી જાય. પણ કાંઈ વાંધો નથી, છેલ્લી વાર એકવાર મારા બાર પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી રે તમને સુડાળા.
ભોળાને તમે ભજી લો ને દીકરા, શિવને ભજી લો ને. હાર 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 મહાદેવ શંભો ભોલેનાથ, શંભો ભોલેનાથ, શંભો
હરિ ઓમ હર 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 મહાદેવ મહાદેવ મહાદેવ. લગભગ 80% હાથ ઊંચા કર્યા છે, 20% જેવા બાકી છે. નનાનપુરા ગામમાં પહેલી વાર આવ્યો છું એટલે એક નાનકડી વાત કરી દઉં. શિવરાત્રીના મેળામાં ગિરનારના એક રૂખડ સાધુએ કરેલી વાત તમને કરું. તમારું ગામ તો બહુ સુખી છે, પણ સુખના ઘણા બધા પ્રકાર છે. કોઈ શારીરિક સુખી હોય, કોઈ માનસિક સુખી હોય, કોઈ આર્થિક સુખી હોય, કોઈ સંપત્તિમાં સુખી હોય, કોઈ પરિવારમાં સુખી હોય. આ બધી વાતો સુખી છે, પણ કદાચ કોકની નજર ન લાગે મારા વાળા. બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આદિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય પ્રકારના દોષમાંથી પરમાત્મા મુક્ત કરે છે. તમારા ગામમાં ભગવાન રામ ભગવાન બિરાજમાન થઈ ગયા છે, થવાના છે. ત્યારે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી મારા બાપ, અને ખાલી હાથ ઊંચા ન કરી હર હરનો નારો એવો લગાડી કે કૈલાસના ખોપરામાં બેહવા વાળો ભોળાનાથને થાય કે ભલે મને યાદ કરે મારા બાપ. કદાચ કોકને શંકા જાય, ડાઉટ જાય કે આયા ક્યાં નનાનપુરા ને ક્યાં કૈલાસ, ક્યાંથી સાંભળે? બિલકુલ સાંભળે સાહેબ. કારણ કે કબીર સાહેબ એક દોહામાં કીધું છે કે ચીંટીઓ કે પેરો મેં પાયલ બજે વો ભી સાહેબ સુનતા. ક્યાં નાની એવી કીડી એના પગનું ઝાંઝર વાગતું હોય, એ સાંભળતું હોય તો મારું તમારો અંતરનો અવાજ નીકળે તો મારો બાપ ભગવાન સાંભળે મારા વાલા. એટલા માટે બે હાથ ઊંચા કરી હર હરનો નારો એવો લગાડી આપણે. હર 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 મજા આવી ગઈ. હજી એક વાર મારા બાપ, કારણ કે પરમાત્માનું નામ લેતા જે પૂર્ણ થાય એ પોતાના ભાગને મળતું હોય છે મારા વાલા. એટલા માટે હરિ ઓમ હર 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 નારાયણ ના વિસારીએ નિધિ પ્રતલી જૈના. નારાયણ ઓ નિધિ પ્રતલી જૈના જો લાવે જો લાવે જો લાવે મનુષ્ય જન્મ પછી ગીએ ઉત્તમ કા જો લાવે જો લાવે જો લાવે 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 मनुष्य जन्म कीजिए उत्तम काम राम राम रटते रहो श्री राम 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 रटते रहो धरी राखी मनमा धीर धरी राखी मनमा कोई दिन काज सुधार से कृपा सिंधु रघुवीर राम राम रटते रहो धरी રાખી મનમાં ધીર. પણ આ યુગ એટલો બધો ફાસ્ટ યુગ છે કે અત્યારે કોઈના પાસે ધીરજ નામની ચીજ નથી. તરત મળી જવું જોઈએ રિઝલ્ટ. જે પરમાત્મા રામનું આ સાનિધ્ય છે એ રામને પોતાની મૂળ ભૂમિમાં બેસવા માટે 550 વર્ષની પ્રતીક્ષા કરવી પડી મારા બાપ. 550 વર્ષ પછી હમણાં 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ પરમાત્મા બેઠા. એક સબરીમાં ધીરજ હતી કે રામનું નામ એના સદગુરુએ કીધું હતું કે એક વાર તું પરમાત્માનું નામ લે, રામનું નામ લે, ભરોસો રાખ, ધીરજ રાખજે, એક દી પરમાત્મા આવશે. અને પરમાત્મા આવ્યા. કારણ ઓ રામ
આવી જા આવી જા ટેબલ ઉપર મળે છે ખુલ્લા મળે છે અહીંયા આયોજક મિત્રો તરફથી ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરી છે તમને છૂટા મળશે પણ બાધા આપી એટલે મને એમ લાગે છે કે જેટલા જોઈએ એટલા રૂપિયા ભેગા થતા નથી લાગતા ઉછામણી હું બધું બોલાઈ ગયા છે કે અહીંયા માતાઓ બહેનો કીધું જો આરામ જો 100 રૂપિયા ઉડાડાય હા કારણ કે આપણો દેશ માતૃશક્તિનો ને પુરુષ એટલો ભોળો છે કે બાયુનું માને બહુ પાછું ઓ રામ આએંગે રામ આએંગે પરમાત્મા રામ તમારા ગામમાં આવ્યા તમે રાજી છો ને ભાઈ બધા તો રાજી હોય તો બે હાથ ઊંચા કરી તાળીઓનો નાદ આપો મારા બાપ જય જય શ્રી રામ અને ભેગા બોલજો મારી યાર જય જય શ્રી રામ તાળીઓનો અવાજ આવો ને હા ભાઈ ઓય તાળી તાળી એ પીળું ટી શર્ટ લાલ લાલ જે તાળી નો પાડે એને એની માના સમજો ભાઈ તાળી વગાડો ઓય છેલ્લે છેલ્લે ભીતે ઓય હાથ ઉપર તમને કો મોટા ભાઈ ઓલા પાણીને પરત આવ્યા તાળી ચાલુ રાખજો આપણે એ ભાઈ મોટા ભાઈ ઓય આ 4 જણા શું વાતું કરે તમને કહો તમને હાઈ બ્લુ બુસ્કોટ ઓય ઓય બોલો હાથ ઊંચા કરાવો એમને વાતો કઈ પછી કરજો કાલે ચાલુ રાખો તાલી ભાઈ તમને કહો બ્લુ બુસ્કોટ આ તો કલર બરોબર દેખાતું હાથ ઉપર તાલી ઓલા અમને કેવલા 3 જણા ગુપ્ત મંત્રણા કરે ધન્યવાદ તાલી હજી આ 2 મિત્રો બાકી છે હજી 2 મિત્રો બાકી સબકા મૂકી દીધી ભાઈ માં વાલી નથી બધા ને હાલો હાલો ભાઈઓ ઓ રામ આએંગે રામ આએંગે ઓ મેરી ઝોપડી કે બાગ બાકારે હજી જોરથી मेरी झोपड़ी के बाद आप भूल जाएंगे राम आएंगे जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम ओ घड़ी आ
એ ઘડીએ પરમાત્મા રામ આવ્યા છે સબરીને કેટલો આનંદ છે મારા બાપ આજની ઘડી તે ઘડી જામણી ઓ સખી આજની ઘડી તે ઘડી જામણી ઓ એ મારા વાલાની આયાની વતામણી હોતી રે મારા એ મારા રામજી આયાની વતામણી હોતી રે આજની ઘડી તે ઘડી જામણી ઓ રામ આएंगे तो अंगना सजाऊंगी અને દીપ જલા કે દિવાલી મેં મનાऊंगी તો આપણા નનાનપુરા ગામમાં આવ્યા હોય તો આપણે દીપ ન જલાવી શકીએ ભાઈ અત્યારે સમય જ નથી માણસને બોલો નકર અમારા મુરબ્બી લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી એમ કે